મિત્રો, માની લો કે તમારી પાસે 15 રૂપિયા છે. હવે એક દુકાનમાં એવી સ્કીમ છે કે 1 રૂપિયાની એક ચોકલેટ મળે છે, પરંતુ જો તમે આ ચોકલેટના 3 કાગરિયાઓ એટલે કે રેપરો પાછા આપો, 3 રેપર પાછા આપો તો તમને એક નવી ચોકલેટ આપે. તો તમે કેટલી ચોકલેટ, વધુમાં વધુ કેટલી ચોકલેટ ખાઈ શકો? ક્વેશ્ચન સમજાયો? ક્વેશ્ચન એવું છે કે તમારી પાસે 15 રૂપિયા છે અને દુકાનમાં 1 રૂપિયાની એક ચોકલેટ મળે છે. તો તમે મેક્સિમમ કેટલી ચોકલેટ ખાઈ શકો? જો તમે 3 કાગળ મતલબ રેપર પાછા આપો તો એ તમને એક નવી ચોકલેટ આપે. જો સમજાયો હોય ક્વેશ્ચન તો જાતે ટ્રાય કરો અને કોમેન્ટ બોક્સમાં કહો કે તમે મેક્સિમમ કેટલી ચોકલેટ ખાઈ શકશો. તો વિડીયોને પુશ કરો અને વિચારી અને જવાબ કોમેન્ટ કરો. ચાલો મિત્રો, તો આપણે હવે એનો જવાબ જોઈએ. તમારી પાસે 15 રૂપિયા હતા, એટલે 15 રૂપિયામાં 15 ચોકલેટ તો તમે ખાઈ લેવાના છો. હવે 3 ચોકલેટ ના કાગરિયા પાછા આપો, એટલે કે 3 પંચા 15, મતલબ કે 15 કાગરિયા એટલે 3 પંચા 15, 5 નવી ચોકલેટ મળે. 3 રેપર પાછા આપી દો તો 15 કાગળના, બરાબર છે, એટલે 5 બીજી ચોકલેટ ખાઈ શકો. હવે આ 5 ચોકલેટ તો તમે ખાધી, તો 5માંથી ફરી પાછા 3 રેપર આપો એટલે એક નવી ચોકલેટ મળે. હવે આ 5 હતા તો 3 ચોકલેટનો 3 કાગરિયા પ્લસ બીજી 2 ચોકલેટ, બરાબર. 3 કાગરિયા આપીને એક નવી ચોકલેટ મળી, તો 2 વત્તા 1 3 ચોકલેટ ફરી પાછી થઈ, એટલે વળી પાછું એ 3 ચોકલેટ આપશો એટલે નવી એક ચોકલેટ મળશે. આમ તમે કુલ કેટલી ચોકલેટ ખાઈ શકશો? 15 ને 5 20, 21 ને 1 22, તો કુલ 22 ચોકલેટો તમે ખાઈ શકો. જો મિત્રો મજા આવી હોય ક્વેશ્ચનમાં તો લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.